આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોડના ખાડા પૂરવા વહીવટીતંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો. આજનો તારીખ 21/9/2025ના રોજ સિંગવડ તાલુકાના છાપરી તેમજ તારમી ગામે રોડ રસ્તા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે વિરોધ નોંધાવ્યો, જેમાં તારમી તેમજ તારમી તાલુકા સીટના સહપ્રભારી નરેશભાઈ ચીમનભાઈ બારિયા તેમજ તારમીના આગેવાન રમસુભાઈ ગલાભાઈ હઠીલા તેમજ છાપરીના આગેવાનો સુરેશભાઈ ડાંગી, લક્ષ્મણભાઈ મકવાણા, રોહિતભાઈ મકવાણા, સતીશભાઈ ડાંગી, બચુભાઈ ભુરિયા તેમજ ગ્રામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. તેમજ ભાજપના કાર્યકર સતીશભાઈ ડાંગી તેમજ બસુભાઈ ભુરિયા તેમજ સુરેશભાઈ ડાંગી, લક્ષ્મણભાઈ મકવાણા, રોહિતભાઈ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. ગ્રામ લોકોનો ભારે વિરોધ છે કે આજથી 12 વર્ષથી આ સુધી કોઈ વિકાસના કામો કરવામાં આવ્યા નથી, તો અમે ગામના સરપંચને 10 થી 15 વાર લેખિતમાં અરજી રજૂઆત કરવામાં આવી, ત્યારે અમને ગામના લોકોને સારી રીતે જવાબ ન આપતા અમે આજરોજ વિરોધ વિકાસના કામો, રોડ રસ્તા, નલ સે જલ, રોડ પર પડેલ ખાડા ખાબોચિયાનો યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કરી વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. આવનારા દિવસોમાં વિકાસના કામો હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર હિતેશ કુમાર ભુરિયા, સિંગવડ.